હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવો વ્લોગમાં. તો મિત્રો કેમ છો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે વિડીયો બનાવીએ છીએ, તો જોતા રહેજો. અને ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો વરસાદે આરામ દીધો છે અને આપણે અત્યારે ઉઠીને મસ્ત મજા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો અત્યારે આજથી તો ખબરથી હાવ આરામ છે અને આપણે હવે જાય છે કામ બાજુ. ચાલો મળશું હવે આગળ. મિત્રો આપણે આવી ગયા છે અત્યારે વાડીએ અને તમે જોઈ શકો છો વાડીએ જો આપણી અત્યારે માંડવી હાઈ ક્લાસ કંઈક આવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે માંડવી ફૂલ ખાવા લાયક થઈ ગઈ છે હાઈ ક્લાસ. અને આપણે અત્યારે જાય છે આંટો મારવા. તો હાલો મળ્યો તમે અને તમને બતાવું કે અત્યારે કેવી પોઝિશન છે, કેમ કે વરસાદ ખૂબ પડ્યો છે એટલે બહુ નુકસાની બહુ થઈ છે. માંડવીમાં તો નથી થઈ અને મરચીમાં ખાસ કરીને વધારે થઈ છે અને થોડીક ડુંગળીમાંય બતાવે છે. તો આપણે જઈ અને જોઈએ શું પ્રોબ્લેમ છે, કેમ કે મરચી તો થોડીક ઊભી ફૂંકાઈ ગઈ છે અને થોડાકમાં નથી વાંધો, એટલે પછી 30% જેવો બગાડ થાય છે. એટલે હવે જોઈ જો રહી જાય તો રહી જાય અને નકર ફૂંકાઈ જાય. તો અત્યારે જોઉં તમે હાઈ ક્લાસ આ ફૂલ ઉગડી ગયા. આ જોઈ લ્યો, આ ઘીસોડોના વેલો છે, ફૂલ હાઈ ક્લાસ એ એકદમ ઉગડી ગયા. અને જો અહીંયા આપણી આ ડુંગળી પાઈ દીધી છે કંઈક આવી રીતે આ બધી અને પાવી પડે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે અત્યારે વાડી આવી ગયા છીએ અને જો તમે અત્યારે આપણે પાણી પાઈ દીધું હતું મરસીમાં અને અત્યારે જાય છે આપણે આમ આગળ આટો મારવા. તો અત્યારે સાંજ પડવા આવી છે એટલે આમ કે જોવું કે અંધારું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે અને જોવું અત્યારે ડુંગળી હાઈ ક્લાસ થઈ ગઈ છે. ડુંગળીમાં તો કઈ વાંધો છે નહીં અને ડુંગળી આમ જો હાઈ ક્લાસ ડુંગળી ઊભી છે, જોઈ લો ડુંગળી છે અને ગાયઠું કઈક આવી થઈ ગઈ છે. જો બધી ગાયઠું ચકાચક છે અને આગળ ચીબડા વાવેલા હે અને મગ તો લગભગ ફેલ થઈ જાય કેમ કે પાણી લાગી ગયું. મગ તો હવે નહીં ઉતરે અને ખરાબ થઈ ગયા, પાણી લાગી ગયું. આ જોવું તમે આ બધા ચીબડા છે, લાંબો પટ્ટો છે ને આખો ચીબડાનો હે. હવે આમાં ચીબડા અત્યારે કઈ એવા છે નહીં, વરસાદ બહુ થયો એમાં બહુ કઈ હાલ લાગ્યો છે. દીધો ક્યાંક ખેતા બાકી કઈ એમાં છે નહીં. તમે જોઈ શકો છો આ બધા ચીબડા અને આ મગ છે, કાળા પડી ગયા. આગળ આપણે જાય છે હવે મરચીમાં જો આટો મારવા. મરચી થોડુંક પાણી મરચીમાં લાગતું હતું, મરચી બગડવા માંડી. તો જોઈએ આપણે કેવી બગડે કે પછી કઈ બહુ વાંધો નથી, જોઈ પછી ખબર પડે. આ જો અત્યારે હાઈ ક્લાસ ફૂલ આવ્યા હા આ બધા ઈસોડા હે, તમે જોઈ લો હાઈ ક્લાસ. અને આગળ જવું બધું આપણે વાવેલું જ છે, ગીસોડા ને એવું ટમેટા ની વાવ્યું છે. અત્યારે તો મરચીમાં કઈ વાંધો દેખાતો નથી. બહુ નાનો રોપ આપણે સોંપી દીધો હતો એટલે અત્યારે દેખાય નહીં, કેમ કે નાનો રોપ હતો ને એટલે હજી તો વહીથી પકડે હે. ક્યાંક દૂધી એવી હતી એક હોય છે કે નહીં તો એવું નથી. એક હતું બે કઈ હા આવ્યું બે હે ના હે તો બહુ વધે પણ વાર લાગે થોડીક. હવે શું છે કે હવે આવે
હાલો કઈ છે નહીં. આમે કઈ ચીબડા હજી છે નહીં. લાગે હે ફાલ બે તો હવે અત્યારે તો એવું હોય બધું કઈ હોય નહીં ખાસ. અને આ ડુંગળી આપડી બોવાઈ ગઈ હે જોઈ લ્યો. એનું છે બધું ગારો ગારો થયો. ડુંગળીમાં કઈ વાંધો છે નહીં, લાગતો નથી. ચીબડા પણ ખાવા મળે જેવા તેવા તો મળે, નહીતર નાય મળે. જો કુતરું આટા મારે હે રખડતા હોય એમ. અને આમ જો અત્યારે વાતાવરણ થઈ ગયું છે એક ગ્લાસ. આમ નગરા ડુંગરા દેખાતા હોય એવા વાદળા થયા. અને આપડે અત્યારે હવે અહીં પડી ગઈ છે તો હું હવે ઘર બાજુ ભાગી જઈ. હવે હું કઈ અંધારું પડી ગયું તો દેખાય નહીં હરકું. આટો મારવા આવ્યા તો મારી ગયા. તો ડુંગળી છે હાઈ ક્લાસ, વાંધો નથી. આપણે હવે ભાગીએ, બીજું શું આપણે આટો તો મારવાનું હોય તો લાગી ગયો.